પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આ દાખલામાં શું કીધું છે ભાઈ? ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમ દ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હાલો આગળ વ્યા જાય. સમદ્વિબાજુ ત્રિકોણ એવો ત્રિકોણ કે જેની બે બાજુ, એને શું કહેવાય? સમદ્વિબાજુ. તો એક ત્રિકોણ દોરું છું. હું દોરું છું ત્રિકોણ એટલે ત્રિકોણ. માનો કે આ એ છે, આ બી છે અને આ, હાલો શું છે ત્રિકોણનું નામ? હાલો આ બિંદુ જે પેલું છે ને એ કહી દઈએ, બરાબર? એટલે એ આગળ આપણે લખી નાખીએ 5 અને -2. આ બીજું જે આપણે યામ આપીએ અને બી કહી દઈએ 6 અને પછી આ જે ત્રીજું છે એને કહી દઈએ 7 અને -. હવે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં કેમ ખબર પડે? તો કે આપણે એ બી ગોતવું પડે, બીસી ગોતવું પડે, એટલે 3 અંતરના સૂત્ર મૂકવાના. તો સૌથી પહેલા ગોતીએ છીએ આપણે એ બી. શું ગોતીએ છીએ? જાગોસ બધાય? અંડરરૂટ x. તો x કોને કહેવાય? બધાને ખબર છે ભાઈ. અલ્પવિરામની આગળ હોય એને, અલ્પવિરામની પાછળ હોય એને. હાલો સૂત્ર છે ભાઈ x - x. તો a નો x 5 છે, માઇનસ b નો x 6 એનો વર્ગ વત્તા આનો y શું છે? -2 ઓછા આનો y એનો. ઓકે મને આવડતું નથી. 5 માંથી 6 જાય, -1. ઓકે ઓછે 2 ને 4 એનો. ઓકે -1 નો વર્ગ 1, 6 નો વર્ગ માઇનસ હોય તોય 36 પ્લસ હોય -36 આવે. -6 નો વર્ગ 36 થાય. એક ભાઈ ટેસ્ટ માં એવું લખ્યું હતું, ધ્યાન રાખજો. 36 માં 1 ઉમેરો એટલે હાલો એ બી મળી ગયો. તો હવે હું ગોતવાનું? BC. બોલો હવે ધ્યાન રાખજો. BC અંતરનું સૂત્ર પાછું x - x નો વર્ગ વત્તા હાલો b કાકાનો x કોણ? માઇનસ આનો x કોણ? તમે કીધું એટલે મૂકી દો. હાલો આનો y કોણ છે? 4. જાગો છો? માઇનસ આનો -2 એનો વર્ગ. હાલો ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. હવે મને આવડે નહીં અને તમે બધા હોશિયારના દીકરા છો ને? હા લે નથી. હા એમ 6 માંથી 7 જાય તો -1 એનો વર્ગ ઓછે 4 માં 2 ઉમેરો 6 એનો વર્ગ. હા કે ના? -1 નો વર્ગ 6 નો વર્ગ 2 નો સરવાળો કરે એટલે એ બી મળી ગયું, બરાબર. √37 BC મળી ગયું. તો હવે AC ગોતવાનું. કદાચ જો √37 એનો જવાબ આવે તો આ સમબાજુ ત્રિકોણ કહેવાય, કારણ કે ત્રણેય બાજુ સરખી હોય તો, બે બાજુ સરખી હોય તો સમ. તો આ બે √37 આવ્યું તો લખી નહીં નાખવાનું સમદ્વિબાજુ છે. ત્રીજી બાજુ હજી બાકી છે એટલે હવે AC ગોતી નાખું ને, કોઈને કઈ વાંધો? એનો x કોણ છે? અંડર રૂટમાં લખું ને, કારણ કે સૂત્ર x - x 5. અહીંયા 5 - 7 નો વર્ગ વત્તા હવે અહીંયા y -2 ઓછા, પણ એને કેમાં રાખવાના? નેકર પડી જાય લોચા. 5 માંથી 7 જાય. તમે કયો તો મારે કઈ વાંધો નથી, તમે કયો એટલે હું મૂકી દઉં, કારણ કે હું તો ચિઠ્ઠીનો ચાકર છું સાહેબ. હાલો બાપા. પછી મારા બાપ અચ્છે
તો -2 વત્તા 2 એનો વર્ગ. હમણાં હું કઈ કરતો નથી કારણ કે આગળ 2 ઉડી જાય. -2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. હવે 2 અને -2 એ હાડા ઉડી જાય એટલે થઈ ગયું મીંડું. 2 માંથી 2 જાય તો સમજી ગયા હો બધા. 0 નો વર્ગ 4 વત્તા 0 એટલે પણ વર્ગમૂળમાં 4 એટલે કેટલા થાય? તો જો ભાઈ 2 બાજુ હરખી છે. AB બરાબર તો અહીંયા લખવાનું કે અહીં AB બરાબર BC હોવાથી સાબિત થાય છે. થાય છે એટલે સમજાણું ને? આપેલ ત્રિકોણ અથવા તો તમે એમ લખી નાખો કે સમદ્વિબાજુના ત્રિકોણના શિરો બિંદુ છે. અહીંયા આગળ લખી નાખું આપેલ બિંદુ એવું લખી નાખું. નહીં આપેલ કાંઈ આપેલ નથી લખું. હાલો ને તેથી વાર્તા થઈ ગઈ પૂરી. હાલો શું કીધું ભાઈ કે એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં 7.8 માં દર્શાવેલ પ્રમાણે ABCD દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. તો પેલા સ્થાન ગોતી લઈએ. અહીંયા જો આ 4 મિત્રો છે. આ પેલો બરાબર આમ ચોરસ થાય કે નહીં આપણે જોઈએ. આમાં પિલરોમાંથી હું કરી નાખું ગ્રીન. આ ચોરસ બને કે નહીં કહેવાનું છો. આ આપણે ભાઈબંધોનું સ્થાને ગોતી લેવું હમણાં પણ આ સમજી લો. હવે આ 4 ભાઈબંધ આમ બેઠા છે. હમણાં હું ભૂસી નાખીશ. પછી આગળ શું કીધું છે? ચંપા અને ચમેલી. હાલો ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડા મિનિટોમાં અવલોકન બાદ ચંપા ચમેલીને પૂછ્યું. ચંપાએ કોને પૂછ્યું? ચમેલી. ચમેલી શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? તો હવે ચમેલીએ અસંમત થઈ. અસંમત થઈ એટલે ના પાડી. ના આ કઈ ચોરસ નથી. તો અંતર સૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું તે શોધો. પણ આપણને તો પેલા એ ખબર હોવી જોઈએ ને કે માડોહું ચોરસ કોણ કહેવાય એમ. કારણ કે મન જ્યાં લગી ખબર ન પડે ત્યાં લગી લોચા પડે. હા કે ના? બોલો હા. આગળ વ્યા જઈએ. હવે જુઓ આ ચોરસ છે. ચોરસની ખૂબી છે. એક ખૂબી તો બધાને ખબર છે કે ચારેય બાજુ. તો અહીંયા ABC તો પેલા આપણે AB ગોતવાનું, પછી BC ગોતવાનું, DC ગોતવાનું અથવા CD ગોતો અને પછી AD ગોતવાનું. એટલે 4 વાર અંતરનું સૂત્ર મૂકવાનું. પછી હજી એટલું નહીં, ચોરસ એને કહેવાય કે જેની ચારેય બાજુ સરખી હોય અને વિકર્ણ હરખા હોય. વિકર્ણ કેવા હોય? એટલે DB બરાબર પાછું 80 થવું જોઈએ. શું થવું જોઈએ? DB બરાબર 80. એટલે 6 વાર અંતરનું સૂત્ર મૂકવાનું. એટલે આ દાખલો 8 માર્કમાં પૂછાય. કેટલા માર્ક્સમાં? નહીંતર 6 માર્કમાં તો પૂછાય જ તે. પણ 6 માર્કનો એકે વિભાગ છે નહીં. એટલે પરીક્ષા માટે અગત્ય નથી. પણ તમને શીખવાડ દઉં છું કે જેથી તમને એમ ન થાય કે સાહેબને નથી આવડતું. બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. તો હવે આપણે પેલા તો સ્થાન ગોતવાનું. શું ગોતવાનું છે? સ્થાન. તો ઓલો તમે 9મા ધોરણમાં ઓલો ગ્રાફ શીખી ગયા. ગ્રાફ આવતો ને ગ્રાફ. એમાં પેલા એક શખ્સ લખતા હતા. એ બિંદુ છે એનું કેટલું છે? 3. બરાબર ને? અને પછી y માં કેટલું છે? 4. તો 3,4. આ એ નું સ્થાન થઈ ગયું. પછી હવે બી નું સ્થાન. બી નું સ્થાન ક્યાં છે? અહીંયા ઉપર. x માં જોવો. x માં શું છે? 6. અને y માં શું છે? 7. એટલે અહીંયા લખવાનું 6,7. હાલો ડન થઈ ગયું. હવે અહીંયા ધ્યાન રાખો ભાઈ. c x કેટલા છે? 9 અને 4. એટલે 9,4. હાલો હવે ડી. જાગોસ ને ભાઈ? ક્યાં છે ડી? નીચે 6,1. હાલો ડન થઈ ગયું ભાઈ. આગળ વ્યા જઈએ. તો હવે જુઓ અહીંયા હું થોડુંક દોરી લઉં છું ચોરસ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ જો આ આકૃતિ ઉપરલી એમ નહીં જોવાનો હરખું ન દોરાય તો કે સાહેબ આ તો ચોરસ નથી એમ એવું નહીં કહેતા કોઈ. કારણ કે આ મને તો જેવી આવડે એવી હું દોરું છું. હાલો ભાઈ હવે સૌથી પહેલા શું ગોતવાનું છે? પહેલા ગોતી લઈએ AB. શું ગોતી લઈએ? મને ગોતતા નથી આવડતું, શીખવાડજો જરાક. AB બરાબર 2 √ x લઈ લઈએ. બરાબર ને? 2 નું શું લઈ લઈએ? x. હાલો a નો x 3, b નો 6, એનો વર્ગ વત્તા આનો
x 4 માઇનસ 7 એનો વર્ગ અંડર રૂટ 3 માંથી 6 જાય -3 એનો વર્ગ 4 માંથી 7 જાય -3 નો વર્ગ -3 નો વર્ગ કેટલો થાય 9 6 ન થાય 3 નો વર્ગ 3 નો વર્ગ 9 ને 9 18 તો આપણે એને આમ લખીએ કે ભાઈ 9 દુ 9 નું વર્ગમૂળ 2 નું ન નીકળે એટલે હું લખવાનું 3 હું આવ્યું આ એબી કાકા મળ્યા કોણ મળ્યું હવે એની બાજુમાં આપણે ગોતી લઈએ બીસી કાકા શું ગોતીએ હાલો જાગતા રહેજો તો હવે બી નો એક્સ કોણ છે મને નથી આવડતું હો ભાઈ બી નો એક્સ કોણ સી નો એક્સ કોણ ઓકે જાગો છો બધાય 6 - 9 એનો વર્ગ વત્તા આનો વાય હાલો 6 માંથી 9 જાય એનો વર્ગ 7 માંથી 4 જાય -3 નો વર્ગ એટલે હાથમાંથી 4 જાય એટલે કેવા આવે પ્લસ પણ -3 નો વર્ગ 9 થશે અને 3 નો વર્ગ 9 ને 9 18 એટલે અહીંયા શું થશે 9 દુ એટલે કે 3√2 બીસી થઈ ગયું હવે સીડી કયો કે ડીસી મન કઈ વાંધો છે નહીં તો આપણે સીડી ચડી જઈએ શું કરી લઈએ હવે બે નો x લખવાનો છે તો કયો હાલો સી નો x - ડી નો x એનો ઓકે આનું y4 ઓલાનું હાલો 9 માંથી 6 જાય 3 બરાબર ને 4 માંથી 1 જાય 3 નો વર્ગ 9 ને 9 પણ કેમાં રૂટમાં એટલે શું થાય √18 એટલે આપણને હવે ખબર પડી ગઈ ને 3 હાલો હવે બાકી શું રહ્યું ભાઈ એડી કયો કે ડી કયો બોલો શું લખવું છે એડી તમે કહો તો એડી કોઈ બીડી નહીં બોલતા હો ભાઈ હાલો એડી આગળ વ્યા જાય ઓલો કે બીડી હાલો ભાઈ એડી હવે એડી માં એ નો x કેટલો છે 3 ડી નો એનો વર્ગ એનો ઓલાનો હાલો 3 માંથી 6 જાય -3 એનો વર્ગ 4 માંથી 1 જાય -3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 + 9 18 એટલે શું થાય 3 ચારે બાજુ હરખી છે 3√2 આ ચારે બાજુ હરખી થઈ ગઈ તો આ ચોરસ કહેવાય નહીં હજી જોવું પડે કે વિકીર્ણ જો નકર તો આ સમબાજુ ચતુષ્કોણ કહેવાય ચારે બાજુ સરખી હોય પણ વિકીર્ણ અલગ અલગ હોય તેને શું કહેવાય સમબાજુ ચતુષ્કોણમાં ચાર બાજુ હરખી હોય પણ વિકીર્ણ કેવા હોય અલગ અલગ બરાબર ચોરસ કોને કહેવાય તો કે ચારે બાજુ સરખી હોય અને વિકીર્ણ હોય તે હાલો હવે વિકીર્ણ કોણ છે વિકીર્ણ એટલે આમ લાઈન કરો એસી અને બીડી હાલો ભાઈ એસી અંડર રૂટ એસી ગોતવાન છે શું ગોતવાન છે એસી તો એ અને સી નો આપણે લઈએ xx એનો x સી નો x તો કરીએ ભાઈ 3 - 9 એનો વર્ગ વત્તા બંનેનો y એનો y સી નો y 4 - ઓકે જાગો જરાક 3 માંથી 9 જાય એનો વર્ગ 4 માંથી 4 જાય ઓકે -6 નો વર્ગ 0 નો વર્ગ જવાબ કેટલો આવે એનું વર્ગમૂળ કાઢો એટલે એસી મળી ગયું હવે શું ગોતવાનું બીડી હાલો બીડી એલા હાલો આગળ વ્યા જઈએ બીડી બી નો x કોણ છે 6 અંડર રૂટમાં પછી ડી નો x કોણ છે 6 - 6 એનો વર્ગ બી નો y 7 અહીંયા 1 એટલે 7 - 1 નો વર્ગ 6 માંથી 6 જાય એટલે 0 એટલે 0 નો વર્ગ 7 માંથી 1 જાય એટલે 6 નો વર્ગ 0 નો વર્ગ કેટલો થાય 0 6 નો વર્ગ 36 એનું વર્ગમૂળ કાઢો એટલે 0 + 36 એટલે 36 એનું વર્ગમૂળ કાઢો એટલે તો જુઓ ચારે બાજુ સરખી વિકીર્ણ સરખા તો આપણે અહીંયા વાક્ય લખવું પડે જો શું લખવાનું કેમ પણ હાલો તો અહીંયા લખવાનું ભાઈ
કે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને વિકિરણો કયા છે AC બરાબર BD હોવાથી ABCD ચતુષ્કોણ ચોરસ છે. વાર્તા થઈ ગઈ. Painted, Painless Learning.